નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, બિહારના પૂર્ણિયાથી મોટા સમાચાર સામે આવ્યા છે। હકીકતમાં પૂર્ણિયાના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રજીગંજ પંચાયતના ટેટ ગામમાં ડાકણ મારીને એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે લગભગ 250 લોકોએ એક જ પરિવારના 5 સભ્યોને ઘેરીને મારપીટ કરી જીવતા સળગાવી દીધા હતા। ત્યારબાદ મૃતદેહોને ગાયબ કરી દેવામાં આવ્યા હતા। પોલીસ પરિવારના સભ્યોની શોધમાં લાગેલી છે। આ ઘટનાની માહિતી મળતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। એસપી, એએસપી સહિત અનેક પોલીસ સ્ટેશનથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે માર્યા ગયેલા લોકોમાં બાબુલાલ ઉરાવ, તેમની પત્ની સીતાદેવી, માતા કાટો માસોમત, પુત્ર મનજીત ઉરાવ અને પુત્રવધુ રાની દેવીનો સમાવેશ થાય છે। આ પરિવારની હત્યા ડાકણ હોવાના આરોપમાં કરવામાં આવી હતી। એવું કહેવાય છે કે ગામના 250 થી વધુ લોકોએ તેમને ઘેરી લીધા હતા અને તેમની હત્યા કરવામાં આવી હતી। એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમો પણ તપાસમાં લાગી છે। પોલીસે તાંત્રિક નકુલ ઉરાવ સહિત 2 લોકોની અટકાયત કરી છે। આ ઘટના મુફસ્સિલ પોલીસ સ્ટેશનના રાજીગંજ પંચાયતના ટેટ ગામની છે।